હેલો દોસ્તો, આજે બતાવું તમને વડિયાની મંગળવારી બજાર. હાલ આપણે છીએ વડિયા કટક બટક, જ્યાં પીઝા, દાબેલી, વડાપાવ, સેન્ડવિચ એવી ઘણી વેરાયટી મળે. બાજુમાં છે પંછી પાન, જે વડિયાની ફેમસ શોપ છે. તો ચાલો આજે નજારો કરાવું વડિયા મંગળવારી બજારનો. આજે હૈયું દળાતું હોય, લોકો ગામડેથી મજૂર લોકો ખરીદી કરવા આવતા હોય છે. ટ્રાફિક પણ એટલો બધો થાય છે, આપ જોઈ શકો છો મંગળવારી બજારનો નજારો. હજી તો આપણે બહાર છીએ હો. ચાલુ જ છે. અમારા નાનપણના ભેરું છે રાદડિયા પરિવાર. એક દિવસ જમાનો હતો વડિયાનો, ત્યારે આવો ટ્રાફિક રોજ રહેતો, પણ સમય સંજોગો અને પરિસ્થિતિ બદલાઈ જતા એક જ દિવસ આવો ટ્રાફિક હોય છે મંગળવારનો. નાના મોટા ધંધાવાળા બધા રહ્યા છે, ઘરાકી હોય છે. આ છે ગજાનંદ શોપ, જે નાના રમકડા એવું બધું ઘણું બધું વેચે છે. બાળકોના રમકડા, તેલ. મારો ઉદ્દેશ એટલો જ છે કે વડિયામાં શું શું મળે છે તે આપને બતાવવાનો, કે જેથી ગામડાના લોકો પણ આવી શકે. જ્યાં વેપારી છે રમકડાના, ગજાનંદ ભવાની એન્ટરપ્રાઇઝ, આવું રમકડા ને એવું પણ વેચે છે. ટ્રાફિક તો એવો જ છે મિત્રો. બહારથી જો લોકો વેપારી આવે છે, કેરી, દાડમ, ઘણું બધી વસ્તુ આવે છે લઈને. યાદ આવે એટલું હું કહીશ, બાકીનું તમે જોયા કરો. આપ જોઈ શકો છો ગામડેથી ગામના કેરી, શાકભાજી, ટમેટા, ગુવાર. અમુક લોકો તો અઠવાડિયાનું શાક લઈ લે છે, લોકો સાથે ખરીદી કરી લે છે. હોય છે, અરે કાંઈ નો ઘટે. મરચા, કોથમીર 10 થી 2. હા, હૈયું દળાઈ મેળા જેવો માહોલ હોય છે. નાના મોટા તમામ વેપારીઓના નાના મોટા ધંધા હાલે છે, રોજી રોટી હાલે છે. ભાઈ કેમ છો? નમસ્તે. હાઈ ક્લાસ. હજી તો આપણે એક જ વિભાગ લીધો છે મિત્રો. તરબૂચ, મસ્ત તરબૂચ છે. શું ભાવ છે? 50 ના 5 કિલો. હાલો આવું હમણાં લેવા. લસણ, તમામ ધંધાવાળાને નાના મોટું વળતર મળી રહે છે. મંગળવારે બહારથી લોકો આવે છે. કેમ છો? ટમેટા છે 40 ના કિલો. આ બીજી સાઈડ છે. આ બાજુ પણ શાકભાજી જ છે. હવે આપણે બીજા વિભાગમાં જઈ રહ્યા છીએ, જ્યાં આ નજારો જોઈ શકીએ.
અમુક લોકો તો આખા અઠવાડિયાનું શાકભાજી લઈ લે છે, કેમ કે 5 પૈસા સસ્તું મળે અને વેણીને મળે અને સારું મળે. દાડમ 50 ના કિલો. હે અત્યારે ચાલુ છે, લાઈવ છે. જો બાયું આવી ગઈ છે થેલા લઈને છોકરાઓને તેડીને. ભાઈ ભાઈ અમારા બાપુ સીતારામ બાપુ. હવે આપણે જઈએ બીજા વિભાગમાં, જે મારુતિનગર વિસ્તાર કહેવાય ને ત્યાં. પૂરું આ ભેરું જો કેળા પૂરા કરી નાખ્યા, ત્યાં બાર્ગેનિંગ હાલે, ભાવતાલ થાય. વચ્ચે મેન બજાર પસાર રહે છે બધી. આપણે મારુતિનગરમાં જે છે ને એ વિભાગમાં જઈ ગયા છે. અમારો ગોરધન જો કેરી લેવાય હોય, હા મારુતિનગર વિસ્તાર છે. ત્યાં પણ લોકો ખરીદી કરી રહ્યા છે. લસણ છે, ડુંગળી છે, આવા દાગીના ખોટા વેચે છે. ચાલુ જ છે. હા આ છે મારુતિનગર વિસ્તારમાં જે મંગળવારીનો ભાગ છે. જો આવી કાચી બેડી પણ મળે છે અહીંયા અથાણા માટે. પછી હવે ચૂલાય મળે છે, ચૂલા થાવડી કપડાય મળે. જો કપડા તો જ લવિંગી વેચે છે બેન. કપડા, ડ્રેસ, આ બધું છોકરાઓના કપડા છે. હળદર ને ધાણા જીરું ને એવું મળે. આ કપડા મળે છે. ટોપી ને રમકડા ને એવું છે. આ બધું કંદોરા ને એવું બધું છે. છોકરાઓને છોકરીઓને મેકઅપ માટેની વસ્તુ, અંડરવિયર ને એવું પણ મળે છે. આ બાજુ પ્લાસ્ટિકની વેરાયટી છે, ઘણું બધું મળે છે. અહીંયા બધું તજ, લવિંગ, તમાલપત્ર, ચટણી, સૂકા મરચા. અહીંયા મિસ્ત્રીની દુકાનમાં સાડીનો શોરૂમ થઈ ગયો છે. જો આ લોકો નીકળ્યા છે મંગળવારે ખરીદી કરવા. બેસી બેસી આવું પણ મળે. તપેલા, ઉપડા, ઝારા. તમારે અહીં વડિયામાં ખરીદી કરવી હોય તો મંગળવારીમાં બધું મળે. અહીંયા ડ્રેસ ને એવું મળે છે, છોકરાઓના નાઇટ ડ્રેસ ને એવું. હા જો મિત્રો ચપ્પલ ને એવું પણ મળે છે. લેડીઝ ચપ્પલ, જેન્ટ્સ ચપ્પલ. પછી આ તોફાવા વાળા વચ્ચે જો તોફાવે છે છોકરાઓ. મશીન છે. યસ ચાલુ જ છે, લાઈવ છે. લાઈવ કરો રાજ સ્ટુડિયો. રાજ સ્ટુડિયો કરો, ફેસબુકમાં આવશે. ચાલુ જ છે અત્યારે. આ વડીલો બેઠા હે. આ લોકોને ખબર પડે શું શું મળે છે. જો આયા ફરસાણ ને એવું મળે છે. બિસ્કિટ છે, ડાળિયા છે, ચવાણું છે, ટોસ પટ્ટી છે. આવી બધી ઘણી વસ્તુ મળે છે. પોલીસ પણ તપાસમાં છે. જો પોલીસ ટુકડી છે ચેકિંગમાં. આ બાજુ ડ્રેસ મળે છે. નમસ્તે. લાઈવ ચાલુ છે, લાઈવ. હા વાહ ઓલી એટ્રોસિટી વાળી. હા
આ બાજુ ઘણા મોટું ઘણું બધું છે. આ બાજુ ખૂબ વિશાળ સંખ્યામાં પથરાયેલું છે બધું, લોકો ખરીદી કરે. આ બાજુ છે બહુ વિશાળ મંગળવારી. જોકે મને આટલી બધી નહોતી ખબર, આટલી બધી ભરાતી છે.